આમ તો હંમેશા એવું કહેવાય છે કે સેલ ઇન મે એન્ડ ગો અવે, તો શું આ વખતે ફરી એકવાર સેલ ઇન મે પોસિબલ થવાનું છે કે ક્યાં? અજય જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન યસ. તો ઓવરઓલ વાત કરીએ મે સિરીઝ આપણે જે પણ જોઈશું, જે કમ્પેર આપણે લાસ્ટ 10 વર્ષ કર્યું, તો ડેટા ખાસ કરીને જોઈશું તો પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોયા છે. તો પહેલાં નિફ્ટી કમ્પેર કરીએ. નિફ્ટીમાં છેલ્લા 10 વર્ષમાં મે સિરીઝમાં કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું, તો ખાસ કરીને 2016થી ખાસ તમે કમ્પેર કરો તો ઓવરઓલ જોઈશું કે આપણે પોઝિટિવ આપણે જો એવરેજ વાઇઝ ગણીએ તો આપણને ખાસ કરીને જોઈશું કે આપણને 7 વર્ષથી ગયા નિફ્ટીએ પોઝિટિવ રિટર્ન આપણને ખાસ કરીને આપ્યા હતા. માત્ર 3 વર્ષે નેગેટિવ રિટર્ન જોવા મળ્યા હતા, 2018, 2022 અને ખાસ કરીને 2024. આ 3 વર્ષે ત્યાં ખાસ કરીને નેગેટિવ રિટર્ન જોવા મળ્યું હતું. બાકી બધા વર્ષો તો મે સિરીઝ ક્યાં ને ક્યાં જોયું તો પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોવા મળ્યું હતું, કારણ કે 10 વર્ષમાંથી 7 વર્ષ તમે જોઈશું મે સિરીઝ ક્યાં ને ક્યાંય પોઝિટિવ ખાસ કરીને નિફ્ટી માટે જોવા મળી હતી. તો આ વખતે જોઈશું શરૂઆત તો ક્યાં ને ક્યાં જોઈશું મે સિરીઝની નો ડાઉટ સારી કરી છે, પ્લસ સરથી દબાણ જોવા મળ્યું છે, પણ સિરીઝની શરૂઆત તો પોઝિટિવ સાથે જોવા મળી. આખો મહિનો કરી રીતના રહેશે ખાસ કરીને જોઈશું. તો નિફ્ટી માટે તો ક્યાં ને ક્યાં જો કમ્પેરિઝન મે મહિનો ખાસ કરીને સારો જ જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી ખાસ કરીને જોઈએ કે બેંક નિફ્ટીમાં કરી દીધું મોમેન્ટમ જોવા મળ્યું હતું. તો બેંક નિફ્ટી બી જો અહીંયા બી ખાસ કરીને જોઈશું સિનારીઓ પોઝિટિવ સાઇડ જ જે મે સિરીઝનો છે ત્યાં ખાસ કરીને જોવા મળ્યું હતું. તો બેંક નિફ્ટી બી ખાસ કરીને જો 2016, 17, 18, 19, 20 એટલે ઓવરઓલ આગળના જો વર્ષની વાત કરીએ તો 2020 આપણે એકવાર કમ્પેર કરીએ તો બાકીના વર્ષો શું પોઝિટિવ રિટર્ન જ જોવા મળ્યું હતું. માત્ર ખાલી 3 વર્ષે, જેમાં 2020, 2022 અને 2024 આ 3 વર્ષે ત્યાં ખાલી જોઈશું આપણે માત્ર નેગેટિવ રિટર્ન. એ નિફ્ટી કરતાં બી બેટર છે બેંક નિફ્ટી. ખાલી માત્ર 3 વર્ષ હતા કે 10 વર્ષમાં તમે મે સિરીઝમાં જોઈશું ઓવરઓલ તમે નેગેટિવ જોવા મળે હતા. બાકી બધા વર્ષો આપણને પોઝિટિવ સાથે જ જોવા મળી હતી. ખાસ કરીને જોઈશું સૌથી બેટર રિટર્ન તો 2021 આપણને ખાસ કરીને જોઈશું સૌથી બેસ્ટ જે કોવિડ પછીનું આપણને ખાસ કરીને બે બેટર જોવા મળ્યું છે. એટલે બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે કે ત્યાં આપણે જોઈશું મોમેન્ટમ ખાસ કરીને જોઈશું મે સિરીઝ પ્રમાણે આપણને ખાસ કરીને જોઈશું પોઝિટિવ સાઇડ જ જોવા મળી હતી. હવે થઈ ગઈ હવે સ્મોલ કેપ મિડ કેપ તરફ જોઈએ તો પહેલાં મિડ કેપમાં આપણે વાત કરીએ કે મિડ કેપ 100નું પરફોર્મન્સ કરીને જોવા મળ્યું, કારણ કે મેઇન ઇન્ડેક્સો સારું પરફોર્મન્સ કર્યા છે. તો મિડ કેપ ઓવરઓલ ગણે, કારણ કે એ રેશિયો અહીંયા આ બાજુ બીજો તો મિડ કેપ ઓવરઓલ જોઈશું અહીંયા બી સિનારીઓ આપણને જોઈશું વધારે જોઈશું. તો ટ્રેડિંગ સેશન જે ઓવરઓલ 10 વર્ષની વાત કરીએ તો અહીંયા બી સિનારીઓ ખાસ કરીને જોઈશું તો પોઝિટિવ સાઇડ જ જોવા મળ્યો હતો. જોઈશું આગળના 5 વર્ષ આપણે કમ્પેર કરીએ 2016થી લઈને 20 સુધી તો માત્ર જોઈશું 2 વર્ષ છે ત્યાં તમે જોઈશું 17 અને 18 ત્યાં જોઈશું માત્ર આપણને નેગેટિવ રિટર્ન સિંગલ ડિજિટ આજુબાજુ જોવા મળ્યું. અને પછીના નેક્સ્ટ 5 વર્ષની વાત કરીએ તો ત્યાં જોઈશું 2022નું વર્ષ હતું. અહીંયા બી જોઈશું તો 10 વર્ષમાંથી માત્ર 3 વર્ષ છે જે આપણને નેગેટિવ જોવા મળ્યું. બાકી ઓવરઓલ મે સિરીઝ જોઈએ તો મિડ કેપ 100 માટે બી ક્યાં ને ક્યાં આપણને સિનારીઓ ખાસ કરીને જોઈશું તો પોઝિટિવ રિટર્ન જ ખાસ કરીને જોવા મળતું. એટલે મિડ કેપ 100 માટે બી આપણે જોઈશું ઓવરઓલ રેશિયો મે સિરીઝની ક્યાં ને ક્યાં જોઈએ તો પોઝિટિવ સાઇડ જ વેટેજ વાઇઝ બી તો પોઝિટિવ જ જોવા મળ્યો. હવે વાત કરીએ સ્મોલ કેપમાં સિનારીઓ ક્યાં ને ક્યાં જો થોડો ચેન્જ થાય છે, કારણ કે રેશિયો જો 50-50 ખાસ કરીને જોવા મળ્યો. તો સ્મોલ કેપ 100 ખાસ કરીને જો અહીંયા સિનારીઓ જોઈશું થોડો મિક્સ, જે પ્રમાણે તમને કહી રહ્યો હતો જોઈશું કે જે આગળના 5 વર્ષ 2016થી લઈને 20 સુધીના જેમાં 3 વર્ષ તમને નેગેટિવ રિટર્ન જોવા મળ્યા હતા. ખાસ કરીને 2017, 18 અને 2020 ત્યાં ખાસ કરીને જો સૌથી વધારે પીટાઈ તમારે જે મે સિરીઝ એમાં થઈ હતી. અને પછી વાત કરીએ તો 2022 અને 2024 એટલે સિનારીઓ 50 છે. તમે 10 વર્ષમાંથી 5 વર્ષ મે સિરીઝ તમારી નેગેટિવ રહી હતી અને બાકીની 5 વર્ષ તો તમારી મે સિરીઝ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળી હતી. હવે આ વખતની જો મે સિરીઝની વાત કરીએ શરૂઆત તો થોડી સારી કરી છે. જે ગ્લોબલ તણાવ ચાલી રહ્યા છે એના એક્સપેક્ટેશન વાઇઝ આપણે જોઈએ તો વેટેજ વાઇઝ આપણે ખાસ કરીને જોઈએ તો સિનારીઓ આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નિફ્ટીને જોઈએ, બેંક નિફ્ટીને જોઈએ કે મિડ કેપ 100 જોઈએ, સ્મોલ કેપ બી 50-50 રેશિયો છે, પણ શરૂઆત તો આપણને જોઈશું પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોવા મળી હતી. એટલે સિનારીઓ પ્રમાણે કહીએ તો મે સિરીઝ અત્યાર સુધી તો પાસ્ટ પરફોર્મન્સ પ્રમાણે ગણો તો આપણને જોઈશું પોઝિટિવ સાઇડ વધારે જોવા મળી હતી. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ 100 કે સ્મોલ કેપ 100 ચારે છે ઇન્ડેક્સ માટે બેટર જ મે સિરીઝ જોવા મળી હતી. યસ.